તો મિત્રો જો આપણે આમ તો હાલ બીજા માળે પ્લાસ્ટરનું કામ ચાલુ છે જો, અને આ બારીનું એલિવેશન છે તો હું તમને બતાવી દઉં. જો એ આપણે આમાં થોડું લાઇનિંગ આલેલું છે, બારી છે જો, અને બીજા માળનો પતરાવાળું મકાન છે ઓલરેડી. જો તો મંદિર દેખાય આવે એનું આપણે જે ઉપરનું લેવલ કાઢેલું છે, અને તમે જુઓ કે હાલ આપણા પ્લાસ્ટરનું કામ ચાલુ છે. અને બીજું કે મિત્રો અમારી આ ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો સારું લાગે લાઈક કરજો, કમેન્ટ કરજો. કે બીજું મિત્રો તમે જો ગામડામાં મકાન બનાવવા માગતા હો તો અમારે આડીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે સારા મકાનના વિડીયો આપણે અપલોડ કરીએ છીએ અને સારા મકાન બનાવવા છે, એલિવેશનવાળો, પતરાવાળો, દુકાનો હરેકનું આપણે કામ કરીએ છીએ કન્સ્ટ્રક્શનમાં જે આવતું હોય. બીજું કે જો તે તમને આપણે આલા મકાનનું કામ ચાલુ છે, એનું પણ 40% કામ કરવાનું છે, તો આપણે બીજો વાનો પણ વિડીયો તો ઘણા મૂકશું, આપણે વાના મૂકશું, બીજા બધા મકાનના વિડીયો આવતા હોય છે. અને તમે લોકો ઘણા બધા માપ સુધીના આપણા વિડીયો હોય છે, તો તમે અમારી ચેનલમાં જઈ વિડીયો જોઈ શકો છો, અહીંયા જઈ તમે પણ મકાન બનાવી શકો છો. તમે જુઓ કે હાલ આપણે આ પ્લાસ્ટરનું કામ ચાલુ છે. જુઓ આ બીજા માળનું છે, તમને બતાવું કે આ પતરાવાળું મકાન છે. જુઓ એ આ પતરાવાળું મકાન છે. જુઓ પણ તમને નહીં લાગે કે પતરાવાળું છે. આપણે વાના પણ વિડીયો ઘણા અપલોડ કરેલા છે. અને આ આપણા કેબિન છે, જે સીડીનું છે, પેલું કેબિન છે, અહીંયા પણ સીડી છે. 2 મકાન, ટોટલ 4 મકાન છે, પણ 2 અલગ અલગ વિભાગ કરેલા છે. વચમાં દિવાલ કરેલ 3 ફૂટ. જુઓ અને થોડાક દિવસમાં આપણે ટાઇલ્સ પત્રનું કામ ચાલુ કરવાનું છે. તો અમારી આ ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ રાખજો, લાઈક કરજો, ને બને એટલે વિડીયો અમારા સપોર્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. જય માતાજી.